નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટરનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન. બરાબર છે. આપત્તિ એટલે તો કે મુશ્કેલી અને વ્યવસ્થાપન એટલે કોઈ પણ મુશ્કેલી આવે, બરાબર, કોઈ પણ આપત્તિ આવે છે તો એના માટે આપણે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. બરાબર છે. જેમ કે આપણે આપત્તિ છે તો આપત્તિના બે પ્રકાર છે, એક કુદરતી આપત્તિઓ અને બીજી છે માનવ સર્જિત આપત્તિઓ. તો કુદરતી આપત્તિની અંદર આપણે વાત કરીએ કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દુષ્કાળ છે, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું, બરાબર, આ બધી કુદરતી આપત્તિઓ છે, કુદરત દ્વારા નિર્મિત હોય એવી આપત્તિને કુદરતી આપત્તિ કહી શકાય. માનવ સર્જિત આપત્તિ કે જે આપત્તિનું સર્જન, જે આપત્તિઓ છે માણસ દ્વારા, માનવ દ્વારા ઉત્પન્ન થતી હોય એવી આપત્તિને માનવ સર્જિત આપત્તિ કહેવાય. જેમ કે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, બરાબર છે. તો આ બધી જે કોઈ પણ આપત્તિ છે તો એ આપત્તિ આવે તો એના માટે આપણે કેવા પ્રકારની એ અગાઉ આપણે વ્યવસ્થા કરી શકીએ, કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો આપત્તિ આવ્યા પછી, બરાબર, શું કરવું જોઈએ, કઈ કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ, એ વસ્તુ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ કે આપત્તિ શબ્દ કાને પડવાની સાથે જ આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. બરાબર, આપત્તિ શબ્દ આપણા કાને પડે ત્યાં જ આપણને મનની અંદર ભય એટલે ડર કે બીક જેવો જે હાવભાવ છે એ જોવા મળે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે ઓળખે છે. નીચે લીટી કરજો. આપત્તિને સામાન્ય વ્યવહારમાં એટલે મોટા ભાગે આપણે કયા શબ્દ એના માટે આપણે વાપરીએ છીએ તો કે આપદા, આપદા એટલે મુશ્કેલી અથવા આપત્તિ, હોનારત અને પ્રકોપ, બરાબર, આ ત્રણ નામે ઓળખવામાં આવે છે. આપત્તિની સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. કોઈ પણ આપત્તિ આવવાની હોય તો એના માટે તો કે એનો વિનાશ થશે, બરાબર, એટલે એનો વિનાશ અને નુકસાન છે એની કલ્પના, એનો વિચાર પણ આપણને આવ્યા વગર રહેતો નથી. બરાબર છે. આપણને કોઈ કહે પૂર આવશે તો પૂર માટે તો કે તરત જ થાય, નીચાણવાળો વિસ્તાર છે તો ત્યાંથી લોકો છે ને સલામત જગ્યાએ છે અગાઉ ખસેડી લેવામાં આવે. જો ખબર જ ન હોય અને પૂર આવે તો લોકોનું જે જાનમાલ છે એને ઘણું બધું નુકસાન થાય છે. આપત્તિમાં જોખમોની આપણને જાણકારી ધરાવીએ છીએ. બરાબર, કોઈ પણ આપત્તિ આવે તો એના માટે જે કોઈ પણ જોખમ છે, બરાબર, જે કોઈ પણ મુશ્કેલી સર્જાય છે તો એના માટેની જાણકારી છે એ આપણે મેળવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. કોઈ પણ આપત્તિ આવે છે, બરાબર, પછી તો કે કોઈ પણ અછત અને રાહત, દુષ્કાળ પડે તો દુષ્કાળની અંદર ખેતરની અંદર કોઈ પણ પાક થતો નથી, બરાબર, તો ચીજ વસ્તુઓની શું થાય, અછત થઈ જાય, લોકોને રોજગારી આવક છે એ મળે નહીં, તો એટલા માટે સરકાર દ્વારા તો કે રાહતની કામગીરી છે એ કરવા માટેનું આયોજન છે એ કરવામાં આવે છે. તો આવી અનેક બાબતો છે, બરાબર, કે જેના દ્વારા તો કે લોકોને રોજીરોટી મળી રહે તો એ માટે સરકાર છે એ વ્યવસ્થા કરે છે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને બે ભાગમાં વહેંચી છે, તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપો વિગતે જાણીએ. બરાબર, આપત્તિનું જે વ્યવસ્થાપન કરનારા જે તજજ્ઞો છે, તજજ્ઞો એટલે જેમણે માહિતી મેળવી હોય, બરાબર છે, એવા જ્ઞાનીઓ તો કે એમણે આપત્તિને બે ભાગમાં વહેંચી છે. તો આ નીચે કોષ્ટક આપ્યું છે કે આપત્તિના પ્રકારો, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિની અંદર ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું, બરાબર છે. એના પછી માનવ સર્જિત આપત્તિ તો કે આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ, બરાબર. આ બધી આપત્તિ છે જે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, એના વિશેની માહિતી છે આપણે ચેપ્ટરની અંદર જોવાની છે. ભૂકંપ કોને કહેવાય, બરાબર છે, કેવી રીતે ભૂકંપ છે એ આવે છે, પછી તો કે ભૂકંપથી શું નુકસાન થાય છે, બરાબર, એના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરી શકાય. એટલે આ રીતે દરેક મુશ્કેલી, દરેક આપત્તિ છે એનું નિવારણ કેવી રીતે લાવી શકાય, એના માટે કેવી રીતે સાવચેતી આપણે રાખવી જોઈએ, એની વ્યવસ્થા કેવી રીતે કરવી, બધી બાબતો છે આપણે જોવાની છે. આપેલ ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી હોય છે, બરાબર. આ દરેક આપત્તિઓ છે એ ભારે વિનાશ સર્જે છે અને લોકોને નુકસાન પહોંચાડે છે. પૂર, સુનામી,
વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વે આગાહી શક્ય છે. બરાબર, પૂર અથવા સુનામી, વાવાઝોડું અથવા તો દુષ્કાળ, આ બધાની પૂર્વે એટલે એની અગાઉ આપણે આગાહી કરી શકાય છે. પૂર છે તો આપણને ખબર છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, તેના લીધે આજુબાજુનો વિસ્તાર છે એમાં પૂર આવશે, તો આપણે લોકોને જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે ને સલામત જગ્યાએ પહોંચાડી શકીએ. વાવાઝોડું છે એ પવનની તીવ્રતાના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વાવાઝોડું આવશે, એની સંભાવના છે. દુષ્કાળ છે તો એના માટે પણ આપણે પૂર્વ તૈયારી એની આગાહી કરી શકીએ છીએ. બરાબર છે, તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. બરાબર, આ બધી બાબતો છે એના વિશે આપણને અગાઉ માહિતી મળી જાય છે, જેથી કરીને આપણે એનો બચાવ કરી શકીએ. કોઈ પણ નુકસાન થતું હોય, જાનમાલનું નુકસાન થાય તો એને આપણે અટકાવી શકીએ છીએ. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી કરવી શક્ય છે નહીં, તેથી તેના દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. બરાબર, જ્વાળામુખી વિસ્ફોટ, તો જ્વાળામુખી વિસ્ફોટ છે એના માટે કોઈ પણ આગાહી કરી શકાતી નથી. દાવાનળની પૂર્વ, દાવાનળ એટલે જંગલમાં જે આગ લાગે છે એના માટે પણ કોઈ પણ પૂર્વ આગાહી અગાઉ આપણે આગાહી કરી શકતા નથી. તેના લીધે તો કે વધારે પડતું નુકસાન થવાની સંભાવના રહે છે. બરાબર, તો અહીં આપણે કુદરતી આપત્તિઓની અંદર તો કે ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ વિશે માહિતી મેળવવાની છે. બરાબર, તો આજે કુદરતી આપત્તિની અંદર આપણે સૌ પ્રથમ તો કે ભૂકંપ છે એના વિશે માહિતી મેળવીએ. ભૂકંપ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. નીચે લીટી કરજો, ભૂકંપ એટલે શું? તો સામાન્ય રીતે પૃથ્વી સપાટી, જમીનની જે સપાટી છે એ આખી ધ્રુજવા લાગે. કંપન એટલે ધ્રુજારી. બરાબર, એ જે ધ્રુજારી આવે છે એને શું કહેવાય છે? ભૂકંપ. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભી ક્રિયાઓ જવાબદાર છે. બરાબર છે, ભૂકંપ થવા માટે કઈ બાબત જવાબદાર છે? તો કે પૃથ્વીના પેટાળમાં, જમીનની અંદર જે ભૂગર્ભી ક્રિયાઓ, જમીનની અંદર તો કે જે કોઈ પણ ભૂગર્ભિક ક્રિયા છે, બરાબર, જમીનની અંદર જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એના લીધે તો કે જમીનની સપાટી છે એ નબળી પડે છે. બરાબર, અને નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે અને એના લીધે તો કે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. બરાબર, અહીંયાની જે સપાટી છે, અંદરનું ક્ષેત્ર છે એ કેવું હોય છે? નબળું હોય છે, એટલે ત્યાં તો કે ભૂકંપ આવશે. બરાબર છે, એટલે એવા વિસ્તારની અંદર તો કે ભૂકંપની સંભાવના વધારે જોવા મળે છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. બરાબર, એવા જે કોઈ પણ વિસ્તારો છે એને અલગ તારવી શકાય, અલગ ગણી શકાય, પણ એવું ન કહી શકાય કે અહીંયા ભૂકંપ થશે જ. બરાબર, એટલા માટે ભૂકંપની છે એની ચોક્કસ આગાહી શક્ય છે નહીં. તેથી જ્યારે આ આપત્તિ આવે છે ત્યારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. બરાબર છે, એટલે ભૂકંપ જ્યારે પણ આવે છે તો એ અણધાર્યો આવે, ક્યારે ચોક્કસ એની આગાહી કરી અને ભૂકંપ છે એ આપણે કહી શકીએ નહીં કે અહીંયા ભૂકંપ આવશે. પૂરની આપણે આગાહી છે એ કરી શકીએ કે ઉપરવાસમાં વધારે વરસાદ છે તો હજી આ પાણીનો પ્રવાહ હમણાં વધશે તો જે તે જગ્યાએ પૂર છે એની સંભાવના જોવા મળશે, પણ ભૂકંપ છે એની આગાહી આપણે કરી શકતા નથી. એટલા માટે જાનમાલ છે એને વધારે પડતી મુશ્કેલી છે એ વેઠવી પડે છે. આગળ વાત કરીએ કે ભૂકંપના સમયે રાખવાની સાવચેતી. બરાબર, ભૂકંપ આવે ત્યારે કઈ સાવચેતી રાખવી? હવે અહીંયા કોષ્ટકમાં આપેલું છે શું કરવું અને શું ન કરવું. ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો પેલું શું કરવું જોઈએ, એમાં વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. બરાબર, જો આપણે ક્લાસમાં હોઈએ તો પાટલી એટલે બેન્ચની નીચે બેસી જવું જોઈએ. ત્યાર પછી બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. જ્યારે ભૂકંપ આવે તો આપણે લાઇટનો કોઈ પણ થાંભલો છે અથવા તો લાઇટના જે તાર છે એનાથી દૂર ઊભા રહેવું જોઈએ. ત્રીજું, સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણો. બરાબર, ખોટી અફવા છે એનાથી દૂર રહેવું. સાચા જે સમાચાર છે આપણને તો કે જે રેડિયો ને ટીવી દ્વારા જે મળે છે એ માહિતી મેળવો. એના પછી બાજુમાં આપ્યું છે શું ન કરવું જોઈએ. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? રઘવાયા થઈ બૂમાબૂમ ન કરો. બરાબર છે, ઘણા એવું હોય કે અચ્છા આમ બહુ ડરી જાય અને એના લીધે શું કરે? બૂમાબૂમ, રાડો નાખે, એટલે રાડો ન નાખો. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ન કરો. કોઈ પણ ફ્લેટમાં કે એમાં રહેતા અથવા તો ઊંચા મકાનમાં રહેતા હોય તો એની અંદર લિફ્ટની સુવિધા હોય તો ઊંચા મકાનમાંથી આપણે નીચે ઉતરવું છે તો પગથિયેથી જ નીચે ઉતરો, લિફ્ટથી નીચે ઉતરવો નહીં. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળી ચાલતા ઉપકરણો ચાલુ ન કરો.
બરાબર. ત્રીજી બાબત કઈ આપી છે કે જ્યાં સુધી ચોક્કસ ખાતરી ન થાય ત્યાં સુધી ઘરની અંદર ગેસ અથવા તો વીજળીથી ચાલતા એટલે લાઇટથી ચાલતા કોઈ પણ સાધનો છે એ ચાલુ કરવા જોઈએ નહીં. બરાબર છે. આ બાબતો છે એ આપણે ભૂકંપ આવે ત્યારે અને આપણે જોવાની છે કે ભૂકંપ આવે ત્યારે કઈ બાબતો છે એનું ધ્યાન રાખવું, એટલે શું કરવું અને શું ન કરવું. બરાબર. તો આપણે ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ ભૂકંપ આવેલા છે. બરાબર. તો પાના નંબર 71 ઉપર તમને એક ચાર્ટ આપેલો છે, તો એની અંદરથી આપણે જે કંઈ પણ માહિતી છે એ મેળવવાની છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. બરાબર. નીચે લીટી કરજો કે ભૂકંપની તીવ્રતા છે એ શેમાં માપવામાં આવે છે, તો કે રિક્ટર સ્કેલ નામનો છે એકમ છે. બરાબર. જેમ કે આપણે પ્રવાહી છે એને લીટરમાં માપીએ છીએ. બરાબર છે. કોઈ પણ આપણે કિલોગ્રામ ને એવી રીતે વજન છે ચીજ વસ્તુ એને એમાં માપવામાં આવે છે. તો આ રીતે ભૂકંપની તીવ્રતા છે એ રિક્ટર સ્કેલની અંદર માપવામાં આવે છે. જેમ ભૂકંપની તીવ્રતા વધારે હશે એની અંદર વિનાશ એટલે કે નુકસાન છે એ પણ વધારે પાયે થશે. હવે ગુજરાતની અંદર જે ભૂકંપ આવ્યો છે ક્યારે ક્યારે, તો એ આપણે કયા સ્થાને કેટલી તીવ્રતાનો છે અને કઈ તારીખે. બરાબર. તો પહેલું છે 16 જૂન 1819 કચ્છમાં આવ્યો હતો ને 8.2ની તીવ્રતાનો. બીજો ભૂકંપ 12 જુલાઈ 1915 અંજાર એટલે કે કચ્છની અંદરનું સ્થળ છે અંજાર, અહીંયા 6.1નો ભૂકંપ આવેલો છે. ત્રીજો તો કે 26 જાન્યુઆરી 2001 કચ્છની અંદર આવેલો છે. 7.6 અથવા તો 7.7 રિક્ટર સ્કેલ એની જે તીવ્રતા છે હતી. બરાબર. એટલે જેમ ભૂકંપની તીવ્રતા વધારે એમ તો કે એની અંદર તો કે નુકસાન પણ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. બરાબર છે. એટલે આ જે કુદરતી આફતો છે તો એના વિશેની માહિતી છે એ આપણે મેળવવાની છે. હવે અહીંથી તમને જે હું પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. બરાબર. તો પ્રશ્ન લખો, આપત્તિ એટલે શું. બરાબર. એના પછીનો પ્રશ્ન, આપત્તિના પ્રકાર જણાવો. પછી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે. એના પછીનો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે. બરાબર. ત્યાર પછી આગાહી કરી શકાય તેવી આપત્તિના નામ જણાવો. બરાબર છે. એના પછી ભૂકંપ એટલે શું. એના પછીનો પ્રશ્ન છે, ભૂકંપના સમયે રાખવાની સાવચેતી જણાવો. બરાબર છે. ત્યાર પછી ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે. આટલા પ્રશ્નો છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. બરાબર છે. આજે આપણે અહીંયા સુધી રાખશું, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.